वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 1 ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 26મું વચનામૃત. મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને કૃપા વચન કહ્યા કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય. આ પ્રશ્નની અંદર જ મહારાજનો ભાવ પ્રતિબિંબિત થાય છે. શ્રીજી મહારાજ પોતે એવી ભાવના ધરાવે છે કે ભગવાન તરીકે સૌ કોઈ મને જાણે છે, મારું ભજન પણ કરે છે, મારી ભક્તિ ઉપાસના સ્મરણ વગેરે કરે છે, આજ્ઞા પાડે છે. પરંતુ જેમાં હું અખંડ નિવાસ કરીને રહેવાનો છું, આદિ અનાદિ કાળથી અનંત મુક્તોની સાથે જેમાં હું અખંડ નિવાસ કરીને રહ્યો છું, એવું જે મારું અક્ષરધામ, જેને આ લોકની અંદર અનંત જીવાત્માના કલ્યાણના માટે પૃથ્વી ઉપર સાથે લઈને આવ્યો અને જેના દ્વારા જીવાત્માનો જીવભાવ ટળે, દેહભાવ બળે, વાસના નિર્મૂળ થાય, બ્રહ્મભાવને પામીને એ જીવાત્મા ભગવાનના ધામના અધિકારી બની જાય, એવું સૌ કોઈ આધ્યાત્મિક સાધકો માટેનું અનિવાર્ય સાધન કોઈ પણ હોય તો અનાદિ અક્ષર બ્રહ્મનો સંત સમાગમ, એની પણ સેવા થાય, એનું પણ ભજન થાય, એની પણ આજ્ઞા પડે અને એમાં પણ પ્રીતિને આત્મબુદ્ધિ સૌ કોઈ કરે. એટલા માટે મહારાજ પોતે ધામમાં જતા પહેલા, જો કે બીજા ઘણા બધા પ્રસંગોની અંદર ગુણાતીતાનંદ સ્વામીની કહેતા અક્ષર બ્રહ્મની ઓળખાણ કરાવી છે. આ અમારા તિલક છે, આ એવા સદગુરુ સંત છે, મારે રહેવાનું ધામ છે, એ જેવો કોઈ સાધુ નહીં, હું જેવો કોઈ ભગવાન નહીં. અક્ષર પુરુષોત્તમ જે માયા પરના બંને તત્વો છે એની ઓળખાણ અને એનું પ્રતિપાદન મહારાજે પ્રસંગે કર્યું છે. તેમ છતાં પણ સૌ કોઈને આ લોકની અંદર સંત અને ભગવંત એટલે કે બ્રહ્મ અને પરબ્રહ્મ મનુષ્ય દેહ ધારણ કરીને પધારે એટલે સૌ કોઈને પોતાના જેવા જ લાગે. ભગવા કપડાવાળા સાધુ લાગે. ભગવાન તરીકે સ્વીકારવા માટે ને અનાદિ અક્ષર બ્રહ્મ તરીકે સ્વીકારવા માટે જીવાત્માની પાસે એવી કોઈ પાત્રતા નથી, એવી સમજણ નથી, એવી આધ્યાત્મિકતા નથી.
એટલા માટે મહારાજે કહ્યું કે મારું ભજન કીર્તન તો સૌ કોઈ કરવાના, પરંતુ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત કેવા હોય. આમાં બીજો મર્મ અને બીજો રહસ્યાર્થ એવો પણ છે કે લાખો લોકો એવા અડબંગની અંદર ભાલે ભરાણા હોય અને જેને સદગતિની જગ્યાએ અધોગતિ થવાની હોય, એવા બધાની પણ આંખ ઉઘડે, એને પણ સમજાય કે તમારે કોની સેવા કરવી, કોની કથા વાર્તા સાંભળવી, કોના દર્શન કરવા, કોની આજ્ઞા પાળવી, કોની સાથે પ્રીતિના આત્મબુદ્ધિ કરવા, કોને નિર્દોષ સમજવા, એ પણ સમજવું અતિ અનિવાર્ય છે. કારણ કે એક સમય એવો હતો કે ભગવું કપડું એટલે ભગવાન અને ભગવું કપડું એટલે સાધુ. ભભૂતિ લગાવી હોય, ખાલી કોપીન ભર જીવન જીવતા હોય, ગુફામાં બેસતા હોય, મૌન ધારણ કરીને બેઠા હોય, જટા અને રુદ્રાક્ષની માળા અને લાંબી દાઢી ને આવા પ્રકારના વેશ. લોકો એમ સમજતા કે આ બધા સાધુ છે, સંન્યાસી છે, ફકીર છે, મહાત્મા છે. શ્રીજી મહારાજે કહ્યું કે સંસારનો ત્યાગ કરીને માર્ગે ચાલ્યા, એ બધી વાત સાચી છે, પરંતુ એની પાસે એવી કોઈ શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ નથી કે તમે એના શરણમાં જાઓ તો તમારું દેહાભિમાન ટાળે, વાસના બાળે, બ્રહ્મરૂપ કરીને ભગવાનના ધામના અધિકારી કરી શકે. એના માટે માત્ર ને માત્ર શાસ્ત્રોના આધાર પ્રમાણે અને મહારાજના સિદ્ધાંત પ્રમાણે માયા પરના બે તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. એની પાસે જ એવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ છે કે જે કોઈ ભાવે કુભાવે એમના શરણની અંદર જાય એનો બેડો પાર થઈ જાય, એનો છેલ્લો જન્મ થઈ જાય. એટલા માટે મહારાજે સભાની અંદર સંતો હરિભક્તોની વચ્ચે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય. તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં અને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. સત્વગુણ, તમોગુણ ને રજોગુણ 3 પ્રકારના ગુણ છે. 3 ગુણ અને 3 દેહ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ, અને 3 અવસ્થા, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. આ 3 અવસ્થા, 3 દેહ એનાથી પર થાય, 3 ગુણોથી પર થાય અને માયાના કોઈ પણ ગુણની અંદર એ લેવાય નહીં, આસક્ત થાય નહીં, બંધાય નહીં. એના તરફ ક્ષણના માટે પણ એની વૃત્તિ ન જાય અને ભગવાન સંબંધી ક્રિયા કરે. બ્રહ્મ ભાવે વર્તતા હોય છતાં પણ પરબ્રહ્મના પોતે દાસ ભાવે વર્તે. સ્વામી સેવકપણું ક્યારેય પણ ટળે નહીં, ટળે નહીં, ટળે નહીં. આ છે અક્ષર બ્રહ્મની મહાનતા, અક્ષર બ્રહ્મનું ઐશ્વર્ય, સામર્થ્ય. તુચ્છ એવા જે જીવ આવા ગુણાતીત સંતનો અપમાન, તિરસ્કાર કરે તો પણ એ હસતા મોઢે સહન કરે. કારણ કે જાણે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ જે મારા ઈષ્ટદેવ છે એ કરતા હરતા છે, એમની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાના સમર્થ નથી. આ સાધુતાની એક આધ્યાત્મિક ભૂમિકા છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે સાધના કરતા કરતા અને કદાચ ભગવાનની કૃપાએ કરીને કોઈ બ્રહ્મસ્થિતિને પામે તો પણ ભગવાનને વિશે એમનું સ્વામી સેવકપણાનો ભાવનો નાશ થતો નથી, ઓછો થતો નથી, ટળતો નથી ભાવ. હંમેશના જેવે ભગવાનના જેવા રૂપને પામે, આકારને પામે, શક્તિ, સામર્થ્ય, અંતર્યામીપણાને પામે તો પણ હંમેશના માટે ઈચ એન્ડ એવરી મોમેન્ટ એને એક જ વિચાર રહ્યા કરે કે હું જે કંઈ છું એ મારા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણની કૃપાના કારણે છે, એના આશીર્વાદની કારણે છે. બાકી ભગવાન પુરુષોત્તમ નારાયણ મારાથી અને મારા જેવા અનંત મુક્તો અને અક્ષર બ્રહ્મ કરતા પણ અનંત ગણા, અનંત ગણા, અનંત ગણા પર છે. હું એમની આગળ કંઈ જ નથી, કંઈ જ નથી, કંઈ જ નથી. આવી પ્રકારે
જે માયા અને માયાના ભાવની અંદર દબાય નહીં અને ભગવાન સંબંધિત ક્રિયા કરે, તો શ્રીજી મહારાજે કહ્યું કે એવો જે સાધુ છે એ જ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. અને એવાના સંતના જ મહિમાના કીર્તનો પદો ગવાયા છે, મહિમા ગવાયો છે શાસ્ત્રોની અંદર. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતમાં લખ્યું કે આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળે, વાતો સાંભળીએ તો કાનના પાપ બળે, મનમાં ચિંતન કરીએ તો મનના પાપ બળી જાય. આ ભગવાન જેવા સાધુ છે, જે વાત શ્રીજી મહારાજે વડતાલના 5મા વચનામૃતમાં કરી છે. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે 100 જન્મે જે કસર ટળવાની હોય, એટલે કે 100 જન્મે કોઈ સાધક નિર્વાસનિક થવાનો હોય, બ્રહ્મભાવને પામવાનો હોય, છેલ્લો જન્મ કરી ભગવાનના ધામનો અધિકારી થવાનો હોય, એવો સાધક આને આ જન્મે બ્રહ્મરૂપ કઈ રીતે થાય, નિર્વાસનિક કઈ રીતે થાય, એની કસર માત્ર વાસના સ્વભાવ પ્રકૃતિ માત્ર ટળે બળે ક્યારે? ત્યારે શ્રીજી મહારાજે શબ્દો લખ્યા છે કે જેવી ભગવાનની સેવા કરે છે એવી ભગવાનના ઉત્તમ ભક્તની પણ ભગવાનની સાથે સરખી સેવા કરે તો 100 જન્મે કસર ટળવાની હોય તે આની આ જન્મે ટળી જાય છે. ઘણા વચનામૃતોની અંદર શ્રીજી મહારાજે પોતાના અનાદિના સેવક એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો વચનામૃતમાં પણ કરી છે અને પ્રસંગે પણ કરી છે. પરંતુ જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી મનમાં ગડમથલ રહ્યા કરે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે આ 2 લક્ષણો કોઈને મસ્તક નમાવતા પહેલા વિચારજો, એને સાધુ કહી શકાય ખરો? જો માયાને આધીન હોય, ઇન્દ્રિયો અંતકરણને આધીન હોય, મનનો ગુલામ થઈને વર્તો હોય, દેહના સુખે સુખીઓ રહેતો હોય અને પછી ભગવા કપડાં પહેરી ફરતો હોય, પ્રવચન પારાયણ કથા વાર્તા કરતો હોય ને હજારો માણસો એની પારણમાં બેઠા હોય, તો પણ સમજો કે કરે છે સારું છે, પરંતુ 100% સાધુ ન કહેવાય. અને એ આપણું કંઈ દોડી ન શકે, એ આપણનું કંઈ ઉજાડી ન શકે. એટલા માટે મહારાજના શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.